ચેનલ ઓફ વડોદરા। પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ ગાંધી ચોક ખાતે લુહાણાવાડી ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। આ સેવા સેતુ કાર્યક્રમમાં રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાંધનપુર મામલતદાર તેમજ નગરપાલિકાના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સ્ટોલ લગાવી અલગ અલગ પ્રકારના લોકોની કામગીરી કરવામાં આવી હતી। સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત આ પ્રસંગે મોટી સંખ્યામાં રાંધનપુરના નગરજનો, નગરપાલિકાનો સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ત્યારે લોકોની અંદર એકી સાથે જ પોતાના કામો થતા ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। આજે આનંદની વાત છે। 26મી જાન્યુઆરીના આગલા દિવસે નગરપાલિકા દ્વારા એક સેવા સેતુનો રાધનપુરના આમ જનતા માટે અહીંયા સેવા સેતુનું આયોજન કર્યું છે। એમાં દરેક સ્ટોલ લાગુ છે, એ આરોગ્ય હોય, ICDS હોય કે વીજ પુરવઠો, દરેકને એ ન્યાય મળી રહે, લોકોને ન્યાય મળી રહે, લોકોના કામ થાય એના માટે મામલતદાર સાહેબ અને એ અહીંયા નગરપાલિકાના સ્ટાફ સાથે મળીને લોકોને કઈ રીતે મદદરૂપ થાય, એ આધાર કાર્ડની વાત હોય, આયુષ્યમાન કાર્ડની વાત હોય, એ લોકોને અહીંયા ગાંધી ચોકમાં એ વિના મૂલ્યે આજે કાઢી આપવામાં આવે છે અને ખૂબ જ લોકોને મદદરૂપ થાય છે। એવું સુંદર કાર્યવાહી કરવામાં આજ આવી રહી છે સેવા સેતુ દ્વારા।